પણ મહાપ્રભુજી 72માં નામમાં પૃથક માર્ગ ઉપદેશતા. જુદો જ માર્ગ. આ બધા માર્ગ લિમિટેડ છે, મર્યાદિત છે. મોક્ષ સુધી તમને પહોંચાડે. આ ગંતવ્ય તમારે આગળ જવું હોય, સ્વરૂપાનંદનો આનંદ લેવો હોય તો મહાપ્રભુજી આ પૃથક નામ જ પૃથક માર્ગ. પૃથક એટલે જુદો, અલગ. એટલે જે ગીતામાં બતાવ્યો ને અહીંયા પુષ્ટિ માર્ગ જે મહાપ્રભુજી બતાવે છે એની વિલક્ષણતા ક્યાં ક્યાં છે આપણને અત્યારે આ નામમાં બતાવે છે કે સરળ માર્ગ બે પ્રકારના છે. એક તો પુષ્ટિ માર્ગ એ સરળ માર્ગ અને મર્યાદા. કોઈ શંકા ઉઠાય ને કે ગીતામાં આપેલું છે તમે પૃથક શું કહેવા માંગો છો, ત્યારે અહીંયાના જવાબો આપે છે કે પુષ્ટિ સરળ માર્ગમાં ભગવાન બતાવે છે કે જ્યારે ઇન્દ્રે ખૂબ વરસાદ વરસાયો ત્યારે પ્રાણી માત્રમાં નિષાદન બન્યા, ત્યારે સમસ્ત રોજાવાસીઓ શ્રી કૃષ્ણને શરણે આવ્યા. જ્યારે વ્રજની અંદર ઇન્દ્રે વરસાદ વરસાયો. ઇન્દ્રે કેમ વરસાદ વરસાયો કે અત્યાર સુધી ઇન્દ્ર યાદ કરતા હતા બધાને, ત્યારે તો પેલું બધું બીજાને ધરવાનું શરૂ કરી દીધું. અંકુર ધરવાનો હોય એ ઇન્દ્રને ધરાવતા હતા. પછી કૃષ્ણએ ગોવાળિયાએ કહ્યું કે ઇન્દ્ર તો વિભૂતિ છે, એ કોઈ એ સર્વસ્વ દેવ નથી. તમે કૃષ્ણને ભોગ આરોગાવો. એટલે આ બધા જીવો શરણે આવ્યા. વરસાદ પડ્યો બધી, એટલે ગામના બધા જ આવીને ગિરિરાજજીના શરણની અંદર આવી ગયા. ગિરિરાજ રૂપી છત્રી ભગવાને ધારણ કરી અને ગોવાળિયાઓને કે તમે ટેકો દો, લાકડીથી ટેકો મારો. એટલે સમગ્ર વર્ષવાસીઓ કૃષ્ણને શરણે આવ્યા. 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કરી સમસ્ત વર્ષવાસીઓનું રક્ષણ કર્યું. શરણે આવ્યા એટલે રક્ષણ કર્યું. સરળ માર્ગ આપણને બતા. મહાપ્રભુજી આપણને ધીરે ધીરે પુષ્ટિ માર્ગ કેમ ઉત્તમ છે એ માર્ગ ઉપર આવીએ છીએ. કૃષ્ણને શરણે આવ્યા, 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યો, સમસ્ત વ્રજવાસીઓ નું રક્ષણ કર્યું ને સ્વરૂપાનંદનો અનુભવ કરાયો. પાવા થઈ તે અમારું રક્ષણ કર્યું. પછી ભગવાન એનું સ્વરૂપ ઢાંકે છે કે મેં શું કર્યું, તમારી લાકડી, તમે લાકડીના ટેકેથી આ બધું ગિરિરાજ ધરાવવા છો. ભગવાન તો એનું સ્વરૂપ જ્યારે બતાવો હોય ત્યારે બતાવે, પણ અત્યારે ઉત્તર કે તમારા લાકડીના ટેકાથી ગિરિરાજ ધારણ કરો. અહીં પ્રેમને દૈન્ય સિવાય કોઈ સાધનની અપેક્ષા નથી. આ પુષ્ટિ માર્ગમાં દૈન્ય અને પ્રેમ. પુષ્ટિ માર્ગનું ફળ જ દીનતા છે. જ્યારે ફળ આવે ત્યારે માણસમાં દીનતા આવે, અહમ ઓગળી જાય. હું આમ છું, હું તેમ છું, બધું જે કરતા હોય એ અહમ છે. અને મારું આ બધું છે, મારું તે બધું છે. જેમ કે રાજાની વાર્તા છે ને, કે મોટો રાજા હતો એ ઊંઘમાં, મારે તો આટલી સ્ત્રીઓ છે, આટલું ધન છે, આટલું રાજ્ય છે. ત્યારે પછી ચોર ઘૂસેલો મહેલમાં, આને રાજાને બબડતા જોયા. ત્યારે એને વાત પૂરી કરી કે આંખ મીચાય પછી આ તારું કઈ નથી, તું કોઈનો નથી, તારું કોઈ નથી અને તારું કઈ નથી.
એટલે માણસનો અહંતા ને મમતા છે ને મહાપ્રભુજી એ જ મોટી બે આગળ દોડવું ટૂંકવું પડે છે. યશોદાજી ગારો ભેર ગયા કે મારો રોયો બંધાતો નથી, બાંધે જ રહું. બધા દોરડા ભેગા કરે છે કામમાં લઈ લઈને, તો બે આગળ ટૂંકવું પડે. એટલે અહંતા ને મમતા એ બે આગળ. અહંતા ને મમતા એના તો સંસાર છે. હું ને મારું મૂકી દો તો બધું બ્રહ્મરૂપી દેખાય. આ કઈ નથી, બ્રહ્મ જ છે. એ ભ્રમ ના થવો જોઈએ પાછો. એટલે એ બતાવે છે કે બીજા માર્ગોથી આ પૃથક છે, જુદો છે, જુદો માર્ગ છે. આપણો પુષ્ટિ માર્ગ બીજા બધા માર્ગો કરતા જુદો છે. કારણ કે ઉપાસનામાં તો શું વિભૂતિની સેવા થાય, વિભૂતિની પૂજા થાય, એ ભક્તિ નથી. વિભૂતિ શું એના જે હકમાં હોય એનું સામર્થ્ય હોય એટલું જ તમને આપે. કોઈ અધિકારીના પટ્ટાવાળાને તમે કહો કંઈક લેવાનું તો તમને કેટલું આપે? એના સામર્થ્ય એટલું જ આપે ને કે હું આટલું સુધી કરી શકીશ, પછી નહીં. મારો અધિકાર આટલો જ છે. એટલે વિભૂતિઓનો અને અધિકાર લિમિટેડ છે. એ તમને વધારે કંઈ આપી શકે નહીં. પૂર્ણ પુરુષોત્તમ જ તમને વધારે આપી શકે. અહીં પ્રેમને દૈન્ય સિવાય કોઈ સાધનની અપેક્ષા નથી. માટે બીજા માર્ગોથી આ પૃથક છે. જે જીવ પર કૃપા કરી તેને શરણમાં લે છે તે પુષ્ટિ શરણ છે. મર્યાદા શરણ અને પુષ્ટિ શરણનો ભેદ સમજાવે છે કે ભગવાન તમને કૃપા કરીને શરણમાં લે એ પુષ્ટિ માર્ગ. આ પૃથક શરણ માર્ગમાં બે વસ્તુ આપણને એટલે બતાવે છે કે મર્યાદા શરણ માર્ગ જે ગીતામાં બતાવેલો મર્યાદા શરણ માર્ગ છે. એનો પૃથોકરણ આપણે જોઈએ છીએ કે ભગવાન જીવને શોધતા આવે તે પુષ્ટિમાં. વિષ્ણુદાસ છીપાને શરણમાં લીધા કે અમે તો તમને શોધીએ છીએ. ભગવાન કે પુષ્ટિ જીવને ભગવાન શોધતા આવે એટલા માટે તો પરિક્રમામાં પ્રભુજીએ ખુલ્લા પગે ખુલ્લા ચરણાને મારા જીવ ક્યાં છે. નિત્ય લીલાના જીવો ખોવાઈ ગયેલા છે. કાં તો એને દૂષણ લાગેલો છે અને બીજે અવળે માર્ગે ચડી ગયા છે જેને ત્યાં એને પોતાના દિશાનું ભાન નથી કે સાચી દિશા હવે મારે ક્યાં જવું. આવા નિત્ય લીલાના ભટકતા જીવો માટે ભગવાન મહાપ્રભુજીને પૃથ્વી પર ગુરુ રૂપે મોકલી અને એને શોધવા માટે પરિભ્રમણ કરે છે. 11 વર્ષની વયે નીકળી ગયેલા છે. એટલે એ પરિભ્રમણ કરતા જે દેવી જીવો એટલે અહીંયા આગ્રાના વિષ્ણુદાસ છીપા પાસેથી છીપના ટાંકા 4 ગણી કિંમતથી. માણસને સમય લેવો હોય તો એને વધારે માનો કે 3-4 મજૂરો હોય ને તમારે એ બધા ના પાડતા તમારે કામ કરવું જ નથી. તમારું કામ કરવું જ નથી, પણ તમે એને વધારે લાલચ આપો તો કોઈ તમને દોરે એ આવી જાય. તમને જે ગમતો હોય એને વધારે આપો તો બધા હું તમારું કામ કરીશ. એવી રીતે વિષ્ણુદાસ છીપા છે ને એને ભગવાન એને શરણે લેવાતા. એટલે એને એ છીપના ટાંકા ફેર્યા
વેચતા હતા. એટલે એને સમય લેવા માટે 4 ગણી કિંમત કૃષ્ણદાસ મેઘને એ કિંમત આપી લીધા. એ આકર્ષાયા અને સેવક બન્યા. એ વિષ્ણુદાસ છીપાની વાર્તામાં. એટલે આવી રીતે પુષ્ટિ માર્ગની અંદર આવી રીતે ગોપીજનો શુદ્ધ પુષ્ટિ જીવ છે. અર્જુન મર્યાદા પુષ્ટિ જીવ છે. અર્જુન મર્યાદા પુષ્ટિ જીવ છે. ગોપીજનોની શરણાગતિ સ્નેહપૂર્વકની શરણાગતિ હતી. જેમ પતિવ્રતા નારી પોતાનું સર્વસ્વ પતિને સોંપી દઈને શરણાગત થાય છે, એવી રીતે ગોપીજનોને તે પાપ મુક્તિ ઉપરાંત પ્રભુ પ્રાપ્તિ આપી છે. તેની તદીય શરણાગતિ, પ્રેમથી શરણાગતિ છે. એટલે બધા દોષોથી મુક્ત કર્યા અને પ્રભુ પ્રાપ્તિ કરાવી. કારણ કે એ પ્રેમની શરણાગતિ ગોપીજનોની. કોઈ મતલબ નહોતો. Love without selfishness. એને આપણે પુષ્ટિ માર્ગમાં એ સેલ્ફલેસ લવ, કોઈ અપેક્ષા વગર. અપેક્ષાથી તો બધા કરતા હોય કામ, પણ નિરપેક્ષ. પ્રેમમાં કોઈ અપેક્ષા ના હોય. પ્રેમ આપવામાં સમજે છે, લેવામાં નહીં. જ્યારે ગોપીજનો ને લઘુરાસ થયો ત્યારે અમે જ કંઈક છીએ. We are something, આઈની ફેણ થઈ એટલે ભગવાન અંતર્જ્ઞાન થઈ ગયા. હવે આનો પારો નીચે ઉતારવાની જરૂર છે. એટલે અહમને ઓગાળવાની જરૂર છે. જો બહુ તાવ આવ્યો હોય તો પારો ઊંચો જાય. એટલે ડાક્ટરની દવાથી એ નીચો આવે. એ પારો ઉતારવા ડાક્ટર નથી કરી શકે. એવી રીતે ભગવાન એનો પારો ઉતારવા માટે અંતર્જ્ઞાન, અને એને વધારે સુખ આપવાનું ઈચ્છા હતી ભગવાનને. પણ વચ્ચે આવી ગયો. જો અમે કેવા છીએ. એટલે એ પોતાને મોટા ગણ્યા. We are something. ભગવાન નહીં. ભગવાન તો શું અમારી પાસે. એટલે આવું અભિમાન, કારણ કે ભગવાનને માન ગમે છે, અભિમાન નથી ગમતું. માન ગમે પણ અભિમાન નહીં. જ્યાં અભિમાન આવ્યું ત્યાં ભગવાન ગાયા. આજે મેં કેટલી સેવા કરી, મેં કેટલા સાધનો કર્યા, લોકોને વાહ કરવા માટે બધું, આટલું દાન પુણ્ય કર્યું, આટલી સેવા કરી, આટલા તીર્થો કર્યા. આ તો દિનતાનો માર્ગ છે. મેં આટલું કર્યું કે ભગવાને કરાયું. એટલે અહમ ઓગાળવા માટે ભગવાન અંતર્જ્ઞાન થઈ ગયા. પછી જયારે અહમ ઓગળી જાય છે, ગોપી ગીતમાં ગોપીઓ પોતાનું ભાન ભૂલી જાય છે. કોઈ કૃષ્ણ બને છે, કોઈ કઈ બને છે, ભગવાનની લીલા કરતા થઈ ગયા, બધું ગાંડા જેવા બની ગયા. એટલે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. પછી ગોપીઓ પૂછે, ભગવાન તમે કેવા છો?
ત્રણ પ્રકારના ભક્તો હોય. કોઈ પ્રેમ કરે એને પ્રેમ કરે, કોઈ પ્રેમ કરે બીજો ના કરે, કોઈ પ્રેમ કરે કે ના કરે એ ના કરે. એટલે એક થયો વેપારી જેવો, આટલા આપો તો આટલું આપો, તમે મારા ઘેર આટલું મોકલું તો હું તમારા ઘેર આટલું મોકલું, એવો પ્રેમ વેપારી. બીજો પ્રેમ છે એ પ્રેમ કરે કે એ ના કરે, એક પ્રેમ કરે બીજો ના કરે. એટલે એ બીજા પ્રકારનો પ્રેમ છે. અને ત્રીજા પ્રકારનો પ્રેમ કરે કે ના કરે, હું ના કરું. ભગવાન કહે છે કે તમે મને સદા યાદ કરવા માટે તમે પ્રેમ કરો કે ના કરો, હું ના કરું. એ ભાગવતની અંદર આવશે, પછી આપણે વિચારીશું. આત્મનિવેદનથી શરણાગતિ શરૂ થાય છે અને શરણાગતિ સર્વાત્મ ભાવની છે. ભગવાન પાસે લડી લે કે હું આપનો છું, તો આપની સાથે રહેવાનો છું, હું બધું સમર્પિત કરી દઉં છું. આ પુષ્ટિ શરણ છે. એટલે શરણાગતિ પુષ્ટિ માર્ગની આ રીતની છે. અહીં સાધન તેમ ફળ પ્રભુ પોતે છે. તો આ શરણ માર્ગને પુષ્ટિ માર્ગ કયો. હવે જે મર્યાદા માર્ગની વાત આવી કે ગીતામાં જે કહેલો છે, આપણે જોયું મુખ્ય શરણ માર્ગના બે પ્રકાર છે. એક તો પુષ્ટિ માર્ગ શરણ માર્ગ અને મર્યાદા. હવે એ પુષ્ટિ માર્ગ આપણે જોયો, પુષ્ટિ માટે ભગવાન સામેથી જીવને શરણે લે એને પુષ્ટિ શરણ કહેવાય. અને મર્યાદા માર્ગમાં જીવ ભગવાનને ગોતતો આવે એ મર્યાદા શરણ. હંમેશા બીજા માર્ગોની જેમ જીવ તો ભગવાનને જ શોધતો હોય. બધા જીવ જેમ સાયકલનું એક ધરી હોય, એના બધા આરા હોય, એ આરા એને ધરીને જ સમર્પિત હોય. એવી રીતે મર્યાદા માર્ગમાં એ ભગવાનને જીવ શોધતો જાય, ભગવાનને શોધે. અને પુષ્ટિમાં શું છે કે ભગવાન જીવને શોધતા આવે. જેમ વિષ્ણુદાસ છીપાની અને દામોદરદાસ હરસાણી, એ બધાને ભગવાન શોધતા આવ્યા છે. મહાપ્રભુજી એ લીલાના જીવ છે, લીલાના જીવને શોધતા આવ્યા છે. હવે એ છે પુષ્ટિ શરણ. અને મર્યાદા શરણમાં જીવ ભગવાનને શોધતો આવે છે. ગીતામાં બતાવેલ છે તેનો અંતિમ ફળ મોક્ષ છે. અને અહીં સાધનના બળથી જીવ ભગવાનના શરણમાં જાય છે. સાધનો કરીને જપ યાત્રા, જપ તપ યાત્રા યોગ એ બધું કરી અને એ સાધન કરતો કરતો જીવ ભગવાનને શોધે છે. એ છે શરણ માર્ગ, મર્યાદા શરણ માર્ગ. અહીં જીવ ભગવાનને શોધવા જાય તે મર્યાદામાં. કર્મ માર્ગમાં કરતા મંત્ર દ્રવ્ય કાળ વગેરે સાધનો શુદ્ધ હોવા જોઈએ, તે શક્ય નથી. જો મર્યાદા માર્ગમાં જે કર્મ માર્ગથી કરે તો પણ આ બધું શુદ્ધતા નથી આવતી, તો એ માર્ગ પણ નકામો છે. કારણ કે એ મંત્ર શુદ્ધ હોવો જોઈએ, કાળ શુદ્ધ, કાળ અને ફળ દ્રવ્ય બધું શુદ્ધ હોવું જોઈએ. એટલે કર્મ માર્ગમાં એ સાધનો શુદ્ધ નથી, માટે કર્મ માર્ગ શુદ્ધ નથી, એ સહેલો નથી. જ્ઞાનમાં જ્ઞાનની જાગૃતિ માટે ચિત્ત શુદ્ધિ જોઈએ. તે માટે વૈરાગ્ય અને ત્યાગની જરૂર છે. તેના અભાવમાં જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વૈરાગ્ય ત્યાગ ન હોય, ભોગ ભોગવવા હોય, તો એ શરણાગતિ જ્ઞાન માર્ગની નકામી છે. એટલે ત્યાગ અને વૈરાગ્યનો અભાવ હોય તો જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભક્તિ માર્ગમાં કૃષ્ણ પ્રેમ જાગવો જોઈએ. ભક્તિ માર્ગમાં કૃષ્ણ પ્રેમ જાગવો જોઈએ. તે જાગતો નથી, માટે હવે એકમાત્ર
સરળ માર્ગ જ ઉપાય છે. માટે ગીતાનો સરળ માર્ગ કરતા પુષ્ટિ માર્ગનો સરળ માર્ગ કંઈક જુદો છે તે બતાવે છે. એટલે પૃથક સરળ માર્ગમાં જે પુષ્ટિ સરળ છે એ જ ઉત્તમ છે, અને મર્યાદા સરળ માર્ગ એ થઈ શકે એવો અઘરો, ના થઈ શકે એવો અઘરો છે. મર્યાદા પુષ્ટિ, અર્જુનને મર્યાદા પુષ્ટિ માર્ગ મળ્યું છે, કારણ કે અર્જુન હારી થાકીને શરણે ગયો છે, લાચાર બનીને ગયો છે. થાકી ગયેલા બીમાર માણસ જેવો તેના મનમાં મોહ, ગ્લાનિ, યુદ્ધ કરવું કે ના કરવું એનો સંઘર્ષ હતો. એટલે એને પ્રેમથી નથી ગયો, લાચારીથી ગયો છે, અને મોહ થયો છે. તેનો સંપૂર્ણ શરણ થયો નથી. ન લડવા કેટલી દલીલો કરે છે 18 અધ્યાયોમાં. ભગવાન એને સમજાવી થાકી ગયેલો છે. સાચા શરણાગત શરણે થયા પછી પોતાની દલીલ બુદ્ધિ વાપરતા નથી. સ્વામી આજ્ઞાનું પાલન જ કરવાનું હોય છે. અહીં તો 700 શ્લોકથી ઉપદેશ આપવો પડ્યો છે. છેવટે પ્રભુ કહે છે કે મારામાં વિશ્વાસ રાખ, હું તારી ગાડીને અને તને સાચવીશ, તને અથડાવા નહીં દઉં, બધા પાપોથી છોડાવીશ. દ્વારકાનાથે તેના પાપો છોડાવવાથી વધુ આપ્યું નથી. એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હવે એને મારા એકલાને શરણે આવ તો હું તને પાપોથી મુક્ત કરીશ. આવી ગેરંટી મર્યાદા શરણની અંદર અર્જુનને એ પાપોથી મુક્ત કરવાનું ફળ મળ્યું. પુષ્ટિ માર્ગનું ફળ અહીં મળતું નથી. પુષ્ટિ માર્ગમાં તો સ્વરૂપાનંદનો આનંદ થાય છે, એ જ મોટો આનંદ છે. એટલે અહીં આપણે પૃથક શરણ માર્ગને પૂરો કરીએ છીએ કે શરણ 2 જાતના, પુષ્ટિ શરણ અને મર્યાદા શરણ. પુષ્ટિ શરણમાં એનો અંતિમ ફળ ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના દર્શન, સ્વરૂપાનંદનો આનંદ, અને મર્યાદા માર્ગમાં પાપની મુક્તિ. પાપ નહીં, પાપથી તને ઉગારીશ. એટલે આવી રીતે મર્યાદા શરણમાં ખાલી એને પાપથી ઉગારવાનું અને મોક્ષ જેવું ફળ મળે છે. એટલે પુષ્ટિ મર્યાદા જેવું ફળ મળે છે. પણ આપણો પૃથક શરણ માર્ગ પૃથક છે એ અતિ ઉત્તમ છે એમ બતાવ્યું. હવે અહીંયા 73મું નામ કૃષ્ણ હાર્દવી. કૃષ્ણનો હાર્દ એટલે અભિપ્રાય, એનું હૃદય, કૃષ્ણનું હૃદય જાણવાના માટે. એટલે કૃષ્ણ એનું હાર્દ વાંચીને મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. આજ્ઞા થઈ છે, કૃષ્ણની આજ્ઞા થઈ છે એટલે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. ઠાકોરજી અને સ્વામીજી બંનેના હૃદયને જાણનાર, બંને સ્વરૂપે તેમની આજ્ઞાનું પાલન માટે આપે આ પૃથક શરણ માર્ગ પૃથ્વી ઉપર પ્રગટ કર્યો. તો પ્રેમ લક્ષણા ભક્તિ તો શરણાગતિ કરતા અધિક છે, તેનો ઉપદેશ આપ્યો છે તે કહે છે. એટલે એ આ ટૂંકું નામ છે. કૃષ્ણના હૃદયને જાણીને પોતે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. પોતાના મનથી પોતેથી મનથી એ રીતે નથી કર્યો, પણ કૃષ્ણના હૃદયને, કૃષ્ણને સ્વામીજીના હૃદયને જાણીને આ માર્ગ પ્રગટ કર્યો. એટલું જ આ નામ છે. અને 74મું નામ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરિત. એટલે લીલા રસ સુપૂરિત એટલે છલોછલ. પ્રતિક્ષણ નિકુંજમાં જે લીલા થાય છે તેના રસને મહાપ્રભુજી છલોછલ ભરાયેલા છે. કારણ કે નિકુંજ એટલે પ્રિયા પ્રીતમની જે હોય એને નિકુંજ કહેવાય. ઠાકોરજીને સ્વામીજી જ્યાં બિરાજતા હોય એને નિકુંજ કહેવાય. એટલે અહીંયા જે નિકુંજ નાયક શ્રીજી બાવા તેમ રાધાજી ની જે લીલા થાય તે મહાપ્રભુજીમાં
પ્રતિક્ષણો એ છપાઈ જાય છે. મહાપ્રભુજી એનાથી શું પૂરી, એટલે એ તો સાક્ષી સ્વરૂપ છે ને, એટલે એનામાં આ પ્રતિક્ષણ જેમ એક બીબામાં અંદર જે રસ મૂકો એ રસ છપાય, જે રસ છપાય એવી રીતે પ્રતિક્ષણ એ મહાપ્રભુજીમાં છલોછલ ભરાઈ જાય છે. નિકુંજ નાયક શ્રીજી બાવા તેમ રાધાજી ડાબો હાથ ઊંચો કરીને ભક્તોને બોલાવે છે અને બીજો હાથ કેર ઉપર છે. આપણે શ્રીજીના દર્શન કરીએ તો ડાબો હાથ એટલા માટે કે વાયા વાયા આવો, આ રીતનો હાથ છે. આમ નહીં, આમ સીધો હાથ કરો એવી રીતે નથી બોલાવતા, પણ તમે સ્વામીજીની પરમિશન લઈને આવો. એટલે જેમ આપણે કોઈ દસ્તાવેજ હોય તો તેને ખરું કરાવીને લાવો અને વેરીફાઈ કરાવીને લાવો, એવી રીતે સ્વામીજીને પાસેથી એની પરમિશન લઈને આવો. મહાપ્રભુજીએ રસકારને સીધા દર્શન નથી આપ્યા. રસકારને દર્શન આપ્યા કે તમે વાયા વાયા આવો, તમે સ્વામીજી મહાપ્રભુજીની શરણાગત થઈને એને ત્યાં થઈને વાયા વાયા આવો. અને જે મુઠ્ઠી ઉપર હાથ છે એટલે જે મુઠ્ઠીમાં છે એનું રક્ષણ કરીશું. ઠાકોરજી કહે છે કેર ઉપર ધરી મુઠ્ઠી વાળી છે, કહે છે કે મારે શરણે આવશે તો એને મુઠ્ઠીમાં રાખીશ, સુરક્ષિત રાખીશ. એટલે મુઠ્ઠીમાં જે છે એ શરણાગત જીવને પોતે સુરક્ષિત રાખે ને તે સંસાર સાગર તરી જશે. એટલે જે જીવ શરણે આવશે એ તરી જશે. અલૌકિક આ લીલા રસમાં અંદર અને બહારથી પ્રતિક્ષણ મહાપ્રભુજી પૂરાયેલા છે, પૂરિત છે, છલોછલ ભરેલા છે. આવી જે લીલા થતી હોય, ઠાકોરજી સ્વામીજી માન લીલા થાય વગેરે, માન લીલા અવારનવાર ઠાકોરજી માન કરે, કોઈ વખત સ્વામીજી માન કરે. એટલે આવી લીલાઓથી પોતાને પ્રતિક્ષણ એનામાં છપાયેલી છે, છલોછલ ભરાયેલી છે. યુગલ સ્વરૂપ નિકુંજસ્થ છે. મહાપ્રભુજી મૂળ લીલા સ્વરૂપે નિકુંજસ્થ છે. લીલા રસ સિવાય બીજો રસ વલ્લભને ભાવતો નથી. દાખલા તરીકે દાન લીલામાં કિશોરીજીને લૂંટવાની લીલા, બોરસ લૂંટવું, આવી અનેક લીલાઓ વલ્લભના હૃદયરૂપી ગહ્વરમાં થઈ રહેલી છે. આવી જે ઠાકોરજી જે લીલા કરે ને કે મોહન જાન દે, રાધા દાન દે, મોહન જાન દે, રાધા, આવી જે લીલાઓ ઠાકોરજીની ને ગોપીજનોની થઈ રહેલી છે એવી મહાપ્રભુજીમાં એ અંતર્ગત થયેલી છે, એ છપાઈ ગયેલી છે. આવી લીલાના પોતે સાક્ષી એનું ગૌરવ છે, એટલે એમાં એ ભેગા થતી છે, ત્યાં થઈ રહી છે. તેમના નેત્રોમાં અખંડ રાસલીલા થઈ રહી છે. આ બધી લીલાઓ જે રસ લીલાઓ છે તે મહાપ્રભુજીમાં છલોછલ ભરેલી છે, એવું કહેવા માંગે છે. ગોપીજનો તેમના નેત્રોમાં અખંડ રાસલીલા થઈ રહેલી છે. કીકી તે શ્યામ સ્વરૂપ છે અને જે ડોળો છે ને ગોપીજનોનો વીંટળાયેલી છે, ડોળો છે એ ઠાકોરજી છે. એટલે આવી લીલા એમની જે થઈ રહેલી છે આંખોમાં, દાન લીલા, માન લીલા, આ બધી. એટલે ગોપીજનો સમાન પ્રેમલક્ષર ભક્તિનું નિરૂપણ વલ્લભ પ્રત્યક્ષ અને નિકુંજ નિજ ભક્તો આગળ કરે છે. આ જે લીલા થઈ એના ભક્તો પાસે પોતે પોતાના અંતરંગ ભક્તો છે એને કહે છે. એટલે આવી પ્રતિક્ષણ જે નિકુંજની લીલા છે, નાગલી દાન દે, મોહન જાન દે, આ જે બધી લીલા છે, માન લીલા, દાન લીલા, એ બધી એમાં છપાઈ ગયેલી છે. એ સેવકને, અંતરંગ સેવકને આપ કહે છે.
એટલે આવી લીલા રસથી આપ નિરંતર ઓતપ્રોત છે. આવા છલોછલ ભરેલા છે તે કેમ ખબર પડે? હવે આગલા નામમાં શંકા થાય, આ નામમાં શંકા થાય કે એ છલોછલ ભરેલી કેમ ખબર? તો એના માટે હવે તત્કથા ક્ષિપ્ત ચિત્ત